મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. તો કેમ છો બધાય? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં હશો અને અમે પણ મજામાં હતા અને નહોતા એવું થઈ ગયું. જો આજે તો સવારમાં થોડાક કાલે તો આપણે ખોડલધામ ગયા હતા ને થોડાક થાકી ગયા હતા. તો જો મોડા ઉઠ્યા હતા ને થોડાક કામ ભાઈ તો આવી ગયા હતા દુકાને. આપણે કપડાં ને એવું બધું ધોવાનું હતું ને તો 10 વાગી ગયા હતા. તો જો ભાવિક આવી કપડાં બધું અહીંયા દુકાન સાફ સફાઈ ને એવું બધું કરીને પછી ઘરે હાથ મોઢું ને એવું ધોવા ગયા. આપણે આવ્યા દુકાને તો ઘડીક વાર છે ને તો ભાવિકનો ફોન આવ્યો હોય કે મને તો છાતીમાં દુખે છે, બહુ હોસ્પિટલ જવું પડશે. હું તો બી ગઈ ફટાફટ. મમ્મી પછી દુકાને આવ્યા ને અમે બે હોસ્પિટલે ગયા. પહેલાં નાની હોસ્પિટલે ગયા. મમ્મી કે ના ને જાઓ, મોટી હોસ્પિટલે જાય, રિપોર્ટ કે કંઈ કરે ને તો ખબર પડે અચાનક શું થયું છે. પછી જો મોટી હોસ્પિટલ ગયા ને હવે આગળની સ્ટોરી છે ને ભાવિક કે તમને કેવા જેવું છે. હવે દુખે છે દુખા ઉપર એક દુખા ઉપરવા માંડ્યા મુંજારા જેવું એવું થતું હતું. એટલે મમ્મી કે માથું નથી મારું કે મોટી હોસ્પિટલ જઈ આવે. અને પાછું એમાં એવું જો ડાબી બાજુ તમને દુખતું હોય ને તો એ ઓલું કહેવાય ને લક્ષણો કહેવાય. એક ખાલી છાતીમાં દુખતું ન હોય, ફોડસેવા વળી જાય, ચક્કર આવે ને વાહો પકડાઈ જાય, એવું બધું થઈ જાય ને એટલે માથું ન મળે. હોસ્પિટલ એક ચેકઅપ કરાવવું જરૂરી. એટલે મનમાં સમાધાન થઈ જાય એટલે અમે ચેકઅપ કરી આવ્યા. બ્લડ સુગર ચેક કર્યું અને ઇસીજી રિપોર્ટ કરી નાખ્યો. નોર્મલ આવ્યું. પહેલી વાર એવો રિપોર્ટ જિંદગીમાં પહેલી વાર આપણો રિપોર્ટ કહેવાય. ઇસીજી રિપોર્ટમાં જે નોર્મલ આવ્યું છે કંઈ વાંધો નથી એવું બધું. કે ભારે વસ્તુ ન ઉપાડતા અને રાતને એક પડખે નહીં સુવાનું હોય. ભારે વસ્તુ શટર ત્રણમાં હું દુકાન આવું ને ત્રણ શટર ઊંચી કરવી પડે તો જ પ્રકાશ આવે સરકાર દુકાનમાં. ને આમ ફૂલ આમ જોરથી કરવા ગયા ને તો સ્નાયુ ખેંચાઈ ગયો રફ ને એવું બધું. એટલે મારે આપણે તો મનમાં ઓલું થાય કે ભાઈ કોઈ છાતીમાં દુખતું નહીં, છાતીમાં દુખવા માંડે એટલે ખોટે ખોટું ઓલું મનમાં ઓલું થાય એના કરતાં ચેકઅપ કરે આવું સારું. સર ડૉક્ટરે એ જ કીધું કે એકવાર રિપોર્ટ કરી લે એટલે મનને સમાધાન થઈ જાય. દવા આપી, ટ્યુબ આપી, ટ્યુબ લગાવી દુકાન હવે બધું નોર્મલ છે, વાંધો નહીં. હમણાં મમ્મીને હાથમાં સ્નાયુનો દુખાવો, સ્નાયુના દુખાવો જો ગમે ત્યારે થઈ જાય. એટલે આ શટર આમ જોરથી ઊંચી કરી હોય ને તો વળી સ્નાયુ ખેંચાણ હોય તો એનો દુખાવો હતો આવે. તો એ પછી હા હું એક ધારી ક્યારેક તોરણ એક ધારી 2-3 કલાક એક ધારી બેસી જાઉં તો આ બધું પકડાઈ જાય ને એ કેવું દુખતું હોય. એટલે એક ધારું બેઠું ન રહેવાય. જેને બેઠાડું નોકરી હશે ને એ લોકોને ખબર હશે. એટલે એક ધારે તમે બેહો ને આ તો કમરનો દુખાવો, છાતીનો દુખાવો એવું બધું થતું હોય. તો જો ભાઈ ધ્યાન રાખવું. અત્યારે તો પાછો આ જમાનો એવો હોય ને પછી મનમાં ખરાબ વિચાર આવે. એના કરતાં હવે રિપોર્ટ દવા ને બધું થઈ ગયું ને હા તો કઈ વાંધો ન આવે. એટલે મનમાં ઓલું થાય કે ભાઈ સ્નાયુ દુખાવ ત્યાં તો ન થઈ શકે. સ્નાયુ તો દુખાય ત્યાં એ જ પ્રોબ્લેમ નથી. એટલે વાંધો ન આવે. રિપોર્ટ કરે તો મનનું સમાધાન થઈ જાય. ન કરાવે તો પછી મનમાં વિચાર આવ્યા રાખે શું કામ થતું હોય છે, શું થતું હોય છે. એના કરતાં રિપોર્ટ કરાવી લેવા સારું. હોસ્પિટલ ગયા ને તે વધારે વિચાર હતા. આવ્યા ને તો વિચાર નીકળી ગયા હોય, બધું નોર્મલ હોય એટલે મટીએ જાય. આ એવું છે પાછું. તમે હોસ્પિટલ નો ગયા ને ઘરે રહ્યો ને તો એ દુખવાનું ચાલુ જ રહે. કેમ કે મનમાં વિચાર આવતા હોય હા કે શું થતું છે શું હોય. અત્યારે જો હોસ્પિટલ જેવો રિપોર્ટ કર્યો ને દવા લઈ આવ્યો એટલે ભાઈને મટી ગયું હોત જો. તો એવું બધું છે ને અત્યારે કેટલા ખબર 12 વાગી ગયા છે. હજી બધી રસોઈ ને બધું બાકી છે. મમ્મીની ઘરે ગયા છે અહીંયા બેઠા હતા તો મમ્મી કંઈક શાક બાક બનાવે પછી આપણે ઘડીક રહીને જાઉં રોટલી કરવા. ઘડીક વાર તો આમ ટેન્શન આવી જાય શું થયું હોય છે એવું બધું. બાકી કાંઈ નથી. જો તો ચાલો બ્લોગમાં બન્યા રહેજો. નવા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો. તો જો મસ્ત મજાનું જમવા માટે બેસી ગયા છીએ. બપોર થઈ ગયા છે તો જો 1:30 વાગી ગયો છે. રસાવાળું ભીંડાનું શાક છે, ગરમર ને કેળા છે અને અહીંયા જો ગરમા ગરમ રોટલી, છાશ છે, ડુંગળી ટમેટાનું સલાડ છે અને મમ્મી જો અથાણું તો કાઢે છે. અને અહીંયા હા ટોપરા પાક જો આપણે લઈ આવ્યા છીએ કાલે 6 ઢેફલી આવી ખાલી આમાં તો 250. હા 250 જ લીધો. પછી આ બે કોઈ ખાય નહીં તો મારે ફુગાઈ જાય પછી. ના ને આમાં બે જાતનો માંગરોળનો હતો અને જૂનાગઢનો હતો. જૂનાગઢનો તમારે ખાવો તો તો માંગરોળનો જ ખાવો તો એટલે માંગરોળનો જ લીધો છે. હા આ મસ્ત ટેસ્ટી એમને ચાખીને લીધો તો જો મસ્ત મજાનો. મમ્મીને તો ખવાય ને એટલે એ ચાખે ખાલી, અમે બે ખાઈએ હે. હા ખાંડ જ હોય ને એમાં તો હાલો મસ્ત જમી લઈએ હવે. તો જો 4:30 વાગી ગયા છે અને એટલી ગરમા ગરમ ચા બનાવે છે. 4:30 તો નથી વાગ્યા, આપી ગયા 15 મિનિટ આગળ છે. 4 જ વાગ્યા, 4:15 વાગ્યા છે અત્યારે. 4:15 માં તો 5 મિનિટ થઈ છે.
એટલે એને વહેલી ઘડિયાળ રાખી દઈએ ને એટલે આમ ટાઈમમાં અમને ખબર ન પડે. આમાં સાચો ટાઈમ જોવો હોય ને તો મોબાઈલ જોવો પડે. મોબાઈલમાં જોવાનું તો જ માન તાણે ઉઠીને બે હાવું ને ચા જોઈએ કાલે પહેલા. વાસી દૂધનો ચા પીધો ને આપણે ખોડલ જેમ કહેતા ને દૂધ લીધું નહોતું એટલે પરમદીનું દૂધ કાલે ચા પીધો સવારે તો મજા ન આવી હોય અને મમ્મીને સવારમાં ભાઈ શાકભાજી રીંગણા વેચવાળા ભાઈ આવ્યા હતા ને તો આ રીંગણા આટલા બધા લીધા છે પણ હાવ સસ્તા એટલે હાવ સસ્તા. 10 મને તો ઘડી પહેલી વાર તો વિશ્વાસ ન આવ્યો કે 10 રૂપિયાના કિલો આટલા રીંગણા. બોલો 10 કિલો મમ્મી તાજા તાજા બાકી એકદમ જોઈ લ્યો. કિલો આખી તગારી ભરાઈ ગઈ. અમારે આવશે રીંગણા. રીંગણામાંથી અલગ અલગ વેરાયટી થાય. ભરેલા રીંગણા, રીંગણા બટેટા અને આમાંથી ઓરો નથી થાય ને કંઈ ઓરો થઈ જાય. મસ્ત હે પણ એકદમ તાજે તાજા 10 કિલો. મને કે 10 કિલો સ્ટાર્ટિંગમાં તો વિશ્વાસ ન હોય. 10 કિલો થોડા કોઈ માર્કેટમાં હું કહું 20 ના 250 ને 25 ના 250 બોલે 10 કિલો સારું કહેવાય. બહુ ભાવ નથી અત્યારે ચોમાસામાં રીંગણા બહુ થાય. એ વાત સાચી. ગોટી ને એટલે જો આ ગોટીનો ભાવ કાંઈ નથી. રીંગણા હાવ સસ્તા થઈ ગયા આપણે. તો કે શાકભાજી બધું સસ્તું છે અત્યારે. એક ભાજીપાલો સિવાય બધું ચોરા ચોરી એવું બધું મોંઘું હોય છે. એક કંટોલા અત્યારે સિઝનમાં જે વસ્તુ આવે ને પહેલી વાર એ બધું મોંઘું હોય. વાસેટીના ફૂલ છે, કંટોલા છે, મેથીની ભાજી અત્યારે ભજીયા બનાવતી એ બધું મોંઘું હોય. બીજું બધું સસ્તું છે. આવું બધું જો અંડી ચા પીવે ને આપણે રીંગણા કે દેખાડો તો બ્લોગમાં એક આટલા સસ્તા હાલો દેખાડી દે. એટલા સસ્તા ધોઈને રાખી દે. ખબર તો કઈ આપણે હાલો દુકાને આપણે જાય. દવાખાને વઈ ગયા તમે કઈ બ્લોગ ટાઈમ હા હાલો આપણે શોપે જાય. ચા પી લઈએ. જો 8:15 વાગી ગયા છે ને આપણે શોપેથી ઘરે આવી ગયા છે ફાઇનલી. એટલે રસોઈ બનવાની શરૂઆત થઈ છે. આવીને તો મમ્મી દીવાબત્તી કરતા હતા. એ આજે માર્કેટે વયા ગયા હતા. એ પાછી મોટી માર્કેટે શાકભાજી લેવા ગયા હતા. શાકભાજી તો કંઈ આવ્યું નથી, થોડું ઘણું ફ્રૂટ ને એવું કંઈક આવ્યું છે. મમ્મી હે ને ત્યાં સેવ ટમેટાનું શાક બનાવે છે કેમ કે કાંઈ બકાલું જ નથી. માર્કેટે ગયા હતા તોય સેવ ટમેટા જ બેના. બોલો હું એ જ વિચાર્યું વાત તો કાંઈક નવું શાક આવશે ને તો ગુવારે નહોતો. શું ના ગુવાર તો ક્યાંય નહીં. કોઈ શાક જ ન રે. મને એમલા ભાઈ તમે કીધું ગાડી લઈને જોઈ જાવ ક્યાંય કાંઈ શાક હોય તો જોઈ. અમે હું મોહનભાઈ મમ્મીને એમ કહે છે હું કહું તમે જાઓ ને આંટી તમે તઈ માર્કેટે કઈ ન હોય અમે બે જાય ને માર્કેટે દુનિયાનું શાક હોય. કાંઈ શાક જ નહોતો. મેં આ ખાઈ આટા મારી મારી થાકી ગયું બાપા. બોલો ફરતો આટો માર્યો તોય ક્યાંય શાક ન મળે. ક્યાંય હોય તો આંટી તો મોંઘું જ મોંઘું આવ્યા તો લે પણ હોય તો લે ને. મમ્મી કહે છે કાંઈ નહોતું એટલે આ રીંગણા જો આપણે આવ્યા છે એટલે એ એક શાક ઈ હાલ છે. રીંગણા લઈ લીધા હતી સવારે. એ રીંગણા બટેટા ભરેલ રીંગણા ક્યાંક કરવા થાય. હા તો બાકી સવારે એક લારી અમારે અહીંયા આવે છે એની પાસે જો કે હોય છે સારું થોડું થોડું હોય પણ આમ તાજું ને એવું હોય. હું કહું હવે એની પાસે લઈ લેજો માર્કેટે ધક્કા જ ન ખાવા. હવે તેમ જ કરવું ને. ખાલી ટમેટા મરચાં લઈને આવ્યા. આદુ ટમેટા મરચાં કંઈક ફ્રૂટ ને એવું લઈને આવી ગયા. જો ધક્કો કેટલો થાય. ગામના ગાળે માર્કેટ આવી છે ત્યાં છે પાછું તો રિક્ષા કરવી પડે. રિક્ષામાં આવડતા 10,000 રૂપિયાનું તો કયા લીધા હતા. મરચાં તૈયાર છે મસ્ત તીખા ને જો આપણે સોમવાર હતો ને એટલે સવારમાં જ નવા માટલાનો શુભારંભ થઈ ગયો છે. મસ્ત માટલું માંડી દીધું છે. એક બેથી પાણી પીએ ને એટલે માટીની સુગંધ આવે. હું શીશો ભર્યો ને મેં ગ્લાસથી પીધું. મેં એ ચેક કરવા જ પીધું સુગંધ આવે માટીની. મમ્મી કે મને ન આવે. આપણે ન થાવજો મસ્ત. ભાઈ તમે પીધું પાણી તાજું તેલ જેવું. નથી પીધું છે કે હા મતલબ માટીની ઓ મસ્ત આવે પણ માટી જેવી સુગંધ આવે તમને. અરે ઓલું હોય એટલે હે ઓલું હોય એટલે નવો ભાઈ કે ટીવી ચાલુ કરી દીધી છે અવાજ ધીમો કરે છે. અરે એમ નહીં પહેલી વાર હોય ને એટલે સુગંધ આવે. હા ઈ જ ને એટલે જ. એક બે વાર વિછરાય ને એવું થાય પછી આમ નહીં આવે. શું કે તબિયત પાણી હવે બધું રેડી હો. આ તો મેં દુખાવો હા થતો હતો ને એટલે વાંધો આવ્યો. સવારમાં ઘણી વાર ટેન્શનમાં નાખી એટલે જાય કે હાથમાં જો થયું હોય તો કઈ વાંધો જ ન આવે. તો હોસ્પિટલ એ નહોતા. હા તો ભાઈ રિપોર્ટ મનનું સમાધાન થઈ જાય એટલે જઈ આવી. મમ્મી કે મારે કાનાને મજા નહોતી તો મજા ન આવી આજે. કેમ મમ્મી તો દર વખતે એને દવાખાને લઈ જાય તો અમને મજા ન આવતી હોય. મમ્મી કેટલી તબિયત બગડે આપણે ન ગમે ને. મને યાર દુકાને ન ગમતું. બધી રિપોર્ટ કરતા ક્યાં ફોન કરું ન કરું તરત હું ફોન કરું. જેવો તરત ભાઈને રિપોર્ટ કરીને આમ સીધા બહાર નીકળે ને એવું ભાઈ કે મમ્મીને ફોન કરજો. એને ખબર જ હોય મમ્મી ટેન્શન લેતા જ હોય ઘેરે બેઠા હું હોય. કહું હું ફોન કરવા નથી તો હું કહું કાંઈ ઈકો રિપોર્ટ કરતા હોય ઓલું હા એટલે બીસીજી નો એટલે હું કહું નથી કરવો. અને ઓલું ચોટાડીનું હોય તો હા એ સીધા બહાર આવ્યા ને થોડીક દવા આપી કે દુખે તો જ પીવાની. ભાવિકને કઈ દુખતું નથી કઈ દવા પીવાની છે નહીં. સ્નાયુનો દુખાવો પડે ને તો અત્યારે માથું ન મરાય એમ.
હા અત્યારે જમવાનું નથી માથું મારો નાના છોકરાઓને ને બધાને એટેક ને એવું આવે એટલે આપણે આમ અહીંયા દુખતો એટલે આપણા મનમાં સીધો વિચાર તો એવો જ આવે એટલે એવું કઈ હોય નહીં પણ વિચાર આવે બધાને એટલે જો દવાખાને જઈ આવે દવાખાનામાં માથું તો મરાય જ અને નહીં. નાના દવાખાને જવાય એને મોટા દવાખાને જઈ આવે એટલે આપણા મનની શાંતિ થઈ જાય કારણ એમડી સિવાય વાત જ ન હોય. હા નાના દવાખાને ન જવાય નાના ડોક્ટરો કાલો ત્યાંથી દવા લઈ લે 50-100 રૂપિયાની એમ કોઈ દી ન જાય સીધું મોટા દવાખાને આપણાથી વધારે શું હોય સાચી વાત તો તો ગમે એ વસ્તુ અત્યારે કાંઈ પણ બીમારી થાય ને એમાં માથું મારવાનું હોય જ નહીં જો તરત જ એમડી પાસે જ જવાનું હોય. હા. નાના ડોક્ટર પાસે શું છે શરદી એવું થયું હોય ને હા. કોઈ ઉધરસ છે શરદી છે તો આપણે નાના ડોક્ટર પાસે જઈને દવા લઈ લઈએ. નાના દવાખાને નો રિપોર્ટ કરે મોટા દવાખાને જાય તો રિપોર્ટ કરે તો એમાં ખબર આવે જાય તો સીધી તમને ચેક કરીને દવા આપી કે મમ્મીને હાથ દુખતો હતો તો જો મોટા દવાખાને ગયા તો ફોટો પાડ્યો તો હવે નાના દવાખાને જાય તો કે સ્નાયુ દુખતું હોય ચાલ્યો દવા ખાજો 3-4 દી તો કાંઈ ફેર ન પડે એ દવા ખાઈને પાછું વાંતો જવું જ પડે તમારે એટલે સીધું મોટા દવાખાને વહી જવાનું હોય ચાલો આજે તો ગરમા ગરમ સેવ ટમેટાનું શાક હોય. અને મમ્મી કે હું લાડવા ગાંઠિયા લઈ આવી હા, પણ કાંઈ નમરે શાકભાજી તો કાલવા ફરસાણવાળાને ત્યાં જ રિક્ષાવાળાને ત્યાં ઉભો રહે હે. ઉતરી જાય એમ. અહીંયા હા છે. ગરમ બનતા હતા હું બોલાય ગાંઠિયા ને એવું લઈ જાય કાંઈ નહીં ભાવે તો છોકરા લાડવા ગાંઠિયા ખાય તો લાડવા થોડાક લીધા ગરમ ગાંઠિયા બનતા ફાફડી ઈ લીધા. જો કે ઈ ભાવે આપણને હા, ફાફડા તો કાંઈ નો ભાવે તો ગાંઠિયા ચટણી મુઠ્ઠી ઈ ખાય પણ શાક તો કાંઈ છે નહીં. છે ને શું કરીએ રીંગણા કાલ કર્યું હતું. રોજ તો રીંગણા બટેટા ભાવે નહીં. સાંજે રીંગણા બટેટા કર્યો હવે બપોરે શું કર્યું હતું ભીંડો ભીંડો કર્યો. કર્યો તો એમાં હવે અત્યારે સેવ તાંડવ ટમેટા. હવે પાછું કાલ બપોરનું ટેન્શન પાછું હું બનાવવાનું કાલે બપોર તો હવે કઠોળ બાફી નખાય હા. મગ બગ કરી નાખાય કા ભાવિકને તો દાળ ભાવે ભાત ખાવું હોય. બહુ ભારે. હા દાળ ભાત એ નથી કર્યા થોડાક દીથિયા તો ઈ કરી નાખાય રીંગણા બટેટાનું શાક કરી નાખીએ. ચાલે. રીંગણું તો આવશે એ તો કહું રીંગણું તો આવશે જ તો 1 કિલો લીધા કરવા તો પડે ને કઈ સાચી વાત છે. તાજા તાજા હોય તો મજા આવે. ના મમ્મી અવડું હે એને અથાણું થતું અમે અથાણું 1 કિલો અથાણામાં નાખ્યું રીંગણા નથાણું થતું હોત ને નાના તો રીંગણા અમારા આવે. ઘરમાં ડબ્બો ભર્યો હતો. એટલે મોટા રીંગણા હોય ને હે ઓલાને તો 5 કિલો જોતું લઈ જાય. ભાવતા હોય ને મોટા રીંગણા હોય તો આપણે ઓરો કરીએ ભરેલા રીંગણા કરીએ ગમે રીંગણા બટેટા કરીએ આ તો નાના રીંગણા છે એટલે તમારે હા. રીંગણા બટેટા જ કરવું પડે દાળ ભાત રીંગણા બટેટા આવે. તો કાલ દાળ ભાત બનાવો. દાળ ભાત આયરે નકરા બટેટા હાલે રીંગણા બટેટા નો હાલે રીંગણા બટેટા કરવું પડે. થોડાક દી તમને રીંગણા જ ખાવાના રહે બાકી કાલે શાકભાજીની લારી આવે તેમાંથી કંઈક લઈ લેવું આપણે તો કંઈક નવીન શાક બનશે બાકી એકટાનું શાક રોટલી ને સાંજે કંઈક અલગ મેનુ કરીને ખાવાનું હા, એમ જ કરવું પડે ને હા. શું કરીએ? એક દી કઠોળ બે બનાવીએ. ઓપ્શન છે પનીરનું શાક ખાવ દાળ ભાત હા, પનીરનું ખાવું હોય તો દાળ નકરા રહી દાળ જાય. ભાત ખાવા છે હાલો તો દાળ ભાત જ હવે ખાવા પનીરવાળો હોટલમાં જમવા ત્યાં ખાધું હતું. ઈ તો મજા ન આવી કઈ મને તો મોરું મોરું હતું હું કેવું પનીર હતું પનીર બટર મસાલા હા એવું ન ભાવે પનીર પનીર ટીકા જ ટીકા હોય ભાવે ને આપણને હોટલમાં મેનુ બદલતા હોય દરરોજ હોય અલગ અલગ પનીરની સબ્જી હોય તો આપણને તો પનીર ટીકા એક જ ભાવે બાકી એકે ટ્રાય કરીએ તો ભાવે જ નહીં હાલો શાક બની જાય પછી હજી રોટલી બાકી છે ને 8:30 વાગી ગયા છે જો આજે તો ભૂખે લાગવા માંડીશ થોડી થોડી પછી જમી લઈએ તો જો ભાઈ 9 વાગી ગયા છે ને જમવા માટે બેસી ગયા છીએ તો જો મસ્ત મજાનું સેવ ટમેટાનું શાક રોટલી તળેલા મરચાં તળેલા સિંગદાણા છે ને અહીંયા જો વેફર છે તળેલી ને મમ્મી જો આ ગાંઠિયા લઈ આવ્યા છે તીખા ને ફાફડી ને લાડવા છે જો ને છાશ તો આવું બધું છે મસ્ત જમવાનું ને હજી મમ્મીમાં ચીભડા ને ડુંગળી સુધારે છે તો જો ભાઈ મસ્ત મજાનું જમી લીધું છે ને ટીવી જોવા બેસી ગયા છીએ બધાય ને એડવર્ટાઈઝ આવી છે ને તો હવે આપણે કીધું કે બ્લોગનો એન્ડ બાકી છે તો હાલો મસ્ત એન્ડ લઈ નાખ્યા તો ફૂલ મસ્ત જમાઈ ગયું છે લાડવા ગાંઠિયા હતા ને મમ્મીને સેવ ટમેટાનું શાક ન ભાવ્યું તોય આટલું પણ. એને શાકભાજી જોઈએ શાક જ ખાઈ નથી મળતા આપણે શું કરીએ? હા તોય ખાઈ લીધું. જોકે અત્યારે મમ્મીને તો પગ કાઢી નાખો. હોય દૂધ એટલે હાલી જાય દૂધ આપણે હોય તો એટલે હાલે આપણે રાતે તો કઈ નો વાંધો આવે. શાક ઓછું જ જોઈએ મમ્મીને રાતે તો ચાલો આજના વ્લોગને હવે આપણે અહીંયા એન્ડ કરી દેશું તો જો તમને બધાને અમારા વ્લોગ પસંદ આવતા હોય તો અમારા વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો કાલે મળશું નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને ગુડ નાઇટ ને બાય બાય